આજે મોરબી જિલ્લાની જે સામાન્ય સભામાં 2025-26નું જે આપણું બજેટ છે તે લોકોને સ્પર્શે એવું મોરબી જિલ્લાના લોકોને 790 કરોડ 11 લાખનું છે. એમાં જોગવાઈ આપણે સામાન્ય વહીવટ ક્ષેત્રે 1 કરોડ 70 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે. પંચાયત અને વિકાસ ક્ષેત્રે 10 કરોડ 80 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે. શિક્ષણ ક્ષેત્રે 2 કરોડ 30 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે અને આરોગ્ય ક્ષેત્રે 1 કરોડ 3 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. ICDS માટે 30 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ખેતીવાડી ક્ષેત્રે 21 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે. પશુપાલન ક્ષેત્રે 10,30,000ની જોગવાઈ કરવામાં આવેલ છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે 1 કરોડ 10 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે અને કુદરતી આફતો માટે 91 લાખ, જેમાં 80 લાખની પૂર નિયંત્રણ માટેની જોગવાઈ કરવામાં આવેલ છે અને બાંધકામ ક્ષેત્રે 4 કરોડ 7 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે અને સિંચાઈ ક્ષેત્રે 51 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે અને પ્રકરણ યોજનાઓ અને કાર્યો માટે 97 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. વિરોધ થયો હતો જે રીતે આરોગ્યમાં વધારે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, સિંચાઈમાં ગ્રાન્ટ નથી ફાળવતા, તેને લઈને વિપક્ષે હોબાળો મચાવ્યો, તો શું કહેશો? એમાં સિંચાઈમાં અમે આ જે આયોજનના કામો છે એની અંદર એ સિંચાઈ વિભાગમાં જે અમે કૃષિલક્ષી જે કાર્ય થાય એની અંદર જ અમે એ કામ લેવાના છીએ. અને વાત એમ કે હવે આપણે ભૂપતભાઈએ જે રજૂઆત કરી એમાં અમે સહમત એટલા માટે છીએ કે કામ કે અમે પણ કૃષિ માટે મહેનત તો કરતા હોઈએ છીએ. એમાં વિદ્યાર્થીઓ માટે છે, આપણે જવાહર નવોદય વિદ્યાલયમાં 12મા ધોરણમાં વિદ્યાર્થી હોય અને સારા ટકાએ એ લોકો પાસ થાય અને તો એને અમે ટ્રોફી અને ઇનામ 15 લાખની જે પણ વિદ્યાર્થીઓ હોય એને ઇનામ અને ટ્રોફી આપવાના છે. આજે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી. આ સામાન્ય સભામાં બજેટ હતું અને એ સિવાયના બીજા ઘણા બધા પ્રશ્નો હતા. ખાસ કરીને તો એક પવનચક્કીનો પ્રશ્ન હતો. એમાં વારી ખેલે પ્રશ્નમાં એક જ વાત આવે છે કે ગૌચરની જગ્યાનું અમે ડીએલઆરમાં માપણી કરવા માટે આપેલી છે. આ લોકોને એ પણ ખબર નથી, જિલ્લા પંચાયતના શાસક પક્ષને અને ડીડીઓ સરને, કે જે આપણી માલિકીની જગ્યા છે ગૌચર આપણી માલિકીમાં આવે છે તો એની હદ દિશા તો આપણે આગળ હોવી જોઈએ ને. અને એમાં પાછા ગ્રાન્ટ ફાળવે છે કે એમાં આપણે ભાઈ વિકાસના કામ કરવા છે, પણ જ્યાં આપણી જગ્યાનું જ નક્કી નથી તો વિકાસના કામ આપણે કેવી રીતે કરી શકશું? આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. એ સિવાય આ વખતે આપણે બજેટમાં જે આરોગ્યમાં 98 લાખની જોગવાઈ કરેલી છે, ઓ વખતે ખાલી 12 લાખની જોગવાઈ હતી. સરકારશ્રી દ્વારા આરોગ્યમાં ઘણી બધી સ્કીમો ચાલે છે તો 98 લાખની જોગવાઈ શું કામ ભાઈ? નાની સિંચાઈમાં ખાલી 51 લાખની જોગવાઈ. ખરેખર ખેડૂતને લાભ થાય એમાં બજેટની જોગવાઈ વધારે કરવી જોઈએ. મારી રજૂઆત હતી કે નાની સિંચાઈમાં તમે ભાઈ બજેટની જોગવાઈ વધુ કરો તો ખેડૂત વધુ લાભ લઈ શકે. તળાવ છે, ચેકડેમ છે, આવા બધા પ્રશ્ન ખેડૂતના ઘણા બધા જ છે તો એ બધા પ્રશ્નનું સોલ્યુશન થાય. આરોગ્યમાં બજેટની જોગવાઈની જરૂર જ નથી કે સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલે છે તો એમાં બજેટની જોગવાઈ શું કામ કરે? મારી ખાસ રજૂઆત હતી, પણ આ લોકોએ કોઈ જાતનો ફેરફાર કરેલો નથી. બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે તે 24 કરોડ ને 1 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જે ઉપરાંત છે એ લગભગ 10 કરોડ ને 65 લાખ જેટલી બચત રહેશે. જે મુખ્ય જે જોગવાઈઓ કરવામાં આવી છે એની મારે આપને વાત કરવી છે. આ વખતે મોરબી જિલ્લા પંચાયતમાં જે પંચાયત શ્રેષ્ઠ કામગીરી કરશે તેને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવનાર છે. શ્રેષ્ઠ પંચાયત બનવા માટે આરોગ્ય ક્ષેત્રે, સફાઈના બાબતમાં, પીવાના પાણીની બાબતમાં, શિક્ષણમાં અને આરોગ્યમાં આ બધા જ જેટલા પણ પેરામીટર્સ છે એ બધા જ પેરામીટર્સનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તમામ ક્ષેત્રમાં જેની શ્રેષ્ઠ કામગીરી હશે તેને જિલ્લા કક્ષાએ 5 લાખ રૂપિયાનું અને તાલુકા કક્ષાએ જે ગામ શ્રેષ્ઠ હશે તેને 2 લાખ રૂપિયાનું, એમ 5 તાલુકાના 5 ગામોને 2 લાખ લેખે 10 લાખ રૂપિયા અને જિલ્લા પંચાયતનું જે શ્રેષ્ઠ ગ્રામ છે એને 5 લાખ લેખે એમ કુલ 15 લાખ રૂપિયાનું ઇનામ પંચાયતોને આપવામાં આવનાર છે. તેનાથી હું માનું છું કે પંચાયતની કામગીરીમાં ચોક્કસ સુધારો આવશે. જિલ્લા પંચાયત તરફથી જે આ વખતે જે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ખાસ કરીને શિક્ષણને લગતી બાબતોનો ખૂબ
વિચાર કરીને એનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લામાં એક ખૂબ અગત્યની અને સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ કહી શકાય તેવી એક જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે. આ જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ 12નો જે વિદ્યાર્થી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરશે તેને જિલ્લા પંચાયત પ્રેસિડેન્ટ મેડલ આપવામાં આવશે અને એને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે. તદુપરાંત આ જિલ્લાની પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હશે અને ધોરણ 12 પછી IITમાં જે પણ વિદ્યાર્થી પ્રવેશ મેળવશે તેવા 5 વિદ્યાર્થીઓને 31,000 રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે. તે જ રીતે NIT નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવશે તો એને 21,000 રૂપિયાનું 5 વિદ્યાર્થીની મર્યાદામાં ઇનામ આપવામાં આવશે. તદુપરાંત સમગ્ર દુનિયાની શ્રેષ્ઠ કહી શકાય તેવી ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદમાં આવી છે અને આવી NIDમાં જો આપણા જિલ્લાના વિદ્યાર્થી પ્રવેશ મેળવશે અને નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવશે તો એમને પણ 5 વિદ્યાર્થીની મર્યાદામાં 21,000 રૂપિયાનું ઇનામ આપણે આપવાના છીએ. જિલ્લા પંચાયતને ગૌચરની જમીનની ખબર નથી એવું નથી કહેવામાં આવ્યું. ખબર નથી એવું નથી, હદ નિશાન ક્યાં છે તે ખબર કોઈને પણ ન હોય. એટલે જ્યારે કોઈપણ વિકાસનું કાર્ય, ધારો કે ગૌચરનું સુધારણાનું કામ જિલ્લા પંચાયતે કરવું હશે તો એને હદ નિશાન કરીને પછી વિકાસનું કામ કરી શકાય અને હદ નિશાન કરવા માટે DLR તરફથી માપણી કરાવવી પડે. માપણી કરાવ્યા પછી આ વિકાસનું કામ થઈ શકે. ખબર ન હોય એવું નથી, માપણી કરાવે નહીં, માપણી એટલે ખબર ન હોય એટલે એ રીતે કે માપણી એના હદ નિશાન ક્યાં છે તે ખબર ન હોય એટલે હદ નિશાન કરાવ્યા પછી કોઈ પણ વિકાસનું કામ થઈ શકશે. એ પ્રકારે જે ગૌચર સુધારણાના કામો છે એ હદ નિશાનની માપણી, હદ નિશાન ચોક્કસ કરાવ્યા પછી આપણે એ ગૌચર સુધારણાના કામો પણ આપણે કરવાના છીએ. જિલ્લા પંચાયતની અંદર જે ફાયરના સાધનો છે તેમાં ડિસેમ્બર 2024ની અંદર પૂરા થઈ ગયા છે, 4 મહિના થઈ ગયા છે, હજી તેમને બદલાવો નથી એવા. તેમને ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે. ટેન્ડર ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. આજે છેલ્લી તારીખ છે. ટૂંક સમયની કાર્યવાહી પૂરી કરીને 4 મહિનાની અંદર કોઈ બનાવ બનશે અને ફાયરના સાધનો કામ નહીં આપે તો એમને જિલ્લા પંચાયત જે પણ કોઈ જવાબદાર હશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો અત્યારે કાર્યવાહી કરવામાં આવશે? આવશે. કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? શિસ્ત વિષય કાર્યવાહી કરવામાં આવશે. GCSRમાં જે જોગવાઈ છે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.